નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગામડે રહેતા લોકોને થશે હવે ફાયદો। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, હવે મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? તો સરકારી યોજના મફત મોબાઈલ। મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। પશુ કાર્ડમાં મળશે 60,000 રૂપિયા સુધીની લોન। વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર। પાક વીમો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। આજથી લઈને મિત્રો કહી શકાય કે 9 એપ્રિલ સુધી હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે, ભારે હીટવેવની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી સામે આવી છે। આજે અને આવતીકાલે તો કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો રાજકોટ જિલ્લામાં પણ યલો એલર્ટની આગાહી સામે આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢમાં 6 એપ્રિલના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, એપ્રિલ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે અને કાળઝાળ ગરમી માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ઉનાળામાં થશે હવે મોજ। ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે। મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ વખત મિત્રો આવી યોજનાની શરૂઆત થવા જઈ રહી છે। મન ફાવે ત્યાં ફરો આ નામની યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકે છે। જેમાં મિત્રો વાત કરી તો 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયાની ટિકિટ તમે લેશો તો લોકલ બસ છે, એક્સપ્રેસ બસ છે, નોન એસી બસ અને એસી બસની સુવિધા ઉપલબ્ધ રહેશે। આ પાસને લઈને તમે ગુજરાતના ગમે તે ખૂણે ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની તમને અગવડતા નહીં પડે। અને મિત્રો, તમે આ જે યોજના છે મન ફાવે ત્યાં ફરો, આ યોજનાની જો મિત્રો તમે સંપૂર્ણપણે માહિતી મેળવવા માગો છો તો તમે સરકારી બસ સ્ટેન્ડ પર જઈને વધારે માહિતી છે એ મેળવી શકો છો। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે। વર્ષ 2025ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, હાલ ઘણા સમયથી વારંવાર રસ્તા ઉપર અકસ્માત થઈ રહ્યા છે અને અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે હવે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો પણ ખૂબ જ જરૂરી બનશે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓની અંદર જેમ કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે જેસીબી, કોઈ પણ પ્રકારનું વાહન છે, ગાડીઓ છે, એની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોય તો એ અત્યારે મિત્રો હાલ ખાસ કરીને એક દંડનીય અપરાધ બની ગયું છે। જો કોઈ મિત્રો આ નિયમોનું ઉલ્લંઘન કરશે, નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। એટલે કે મિત્રો હાલ વાહન ચાલકો માટે અત્યારે ટ્રાફિક ચલણની અંદર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। જો મિત્રો તમે તમારું વાહન રસ્તા ઉપર ચલાવો છો અને તમારા વાહનની અંદર ઇન્સ્યોરન્સ નથી, વીમો નથી, તો એ અત્યારે એક દંડનીય અપરાધ બની ગયું છે। તો મિત્રો નવા નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલક નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને દંડ ફટકારવામાં આવશે। મિત્રો, આ નિયમ છે એ તમામ વાહનો માટે સમાન રહેશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે ખેડૂતોને આપી છે મોટી રાહત।
વર્ષ 2025 અંતર્ગત મિત્રો વાત કરીએ તો ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યા છે એ હવે સંપૂર્ણપણે દૂર કરવા માટે ભારત સરકારે પીએમ કુસુમ યોજના જાહેર કરી છે. આ યોજના પહેલેથી જ લાગુ છે અને શરૂ છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતોને પૈસા આપશે. સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી પૂરી પાડે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. મિત્રો, ગુજરાતના 35 લાખ ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે મિત્રો આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરાવી દેજો. પીએમ કુસુમ યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો. સરકારે 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ ધરાવતા ખેડૂતો છે એમના માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે. તો ખેડૂતો માટે હાલ કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય. ભારતમાં હજુ પણ મિત્રો ઘણા એવા લોકો રહે છે કે જે પોતાના રાશનની અનાજની પણ વ્યવસ્થા કરી શકતા નથી. અને મિત્રો, આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે સસ્તા દરે અનાજ પૂરું પાડે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું પણ જરૂરી છે. સરકારે રાશન કાર્ડ લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હતો એ હવે સમાપ્ત કરી દીધો છે. એ નિયમ હવે દૂર કરી દીધો છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું અનાજ નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય તે. તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી તેને આગળના મહિનામાં પાછળના મહિનાનું રાશન નહીં મળે. એટલે કે મિત્રો, જો વાત કરીએ તો એપ્રિલ મહિનાનું જે રાશન કાર્ડ ધારકોને અનાજ લેવાનું હોય તો એ રાશન કાર્ડ ધારકોએ એપ્રિલ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન કાર્ડ અંતર્ગત રાશન લેવું પડશે. ત્યાર પછી મિત્રો તમે ખાસ કરીને 5મા મહિનાની અંદર મે મહિનાની અંદર જ્યારે રાશન લેવા જશો ત્યારે તમે કહેશો કે મારે એપ્રિલ મહિનાનું રાશન લેવું છે તો એ તમને મળવા પાત્ર નહીં રહે. ખાસ કરીને મિત્રો કહી શકાય કે જે પુરવઠા વિભાગ દ્વારા હાલ મિત્રો ઓફિશિયલી જે માહિતી આપવામાં આવી છે, મોદી સરકારે પણ ઐતિહાસિક નિર્ણય લીધો છે કે રાશન કાર્ડ ધારકોને તે જ મહિનાનું રાશન આપવામાં આવશે જે મહિનાનું રાશન કાર્ડ તે રાશન કાર્ડ ધારકોને મળવા પાત્ર હશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો કે પીએમ આવાસ યોજનામાં જે સહાય છે એમાં થયો છે વધારો. મિત્રો, વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ હોય કે પછી ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની જે રૂપિયા 4000 કરોડ રૂપિયાથી પણ વધારાની જે યોજના છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મિત્રો આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ગ્રામીણ હેઠળ નોંધાયેલા જે લાભાર્થીઓ છે એમને રાજ્ય સરકાર ₹50,000 વધારેની સહાય આપશે. હાલમાં મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે લાભાર્થીઓને. પરંતુ હવે આ ઉપરાંત રાજ્ય સરકાર રાજ્યના ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 રૂપિયાની સહાય છે પૂરી પાડશે. મિત્રો હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ છે એમને 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો પીએમ આવાસ યોજનાની જે સહાય છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો 20મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. સરકાર ખેડૂતોના હિતમાં ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેમનો મુખ્ય ઉદ્દેશ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનામાંની એક યોજના છે એ ખૂબ જ પ્રચલિત છે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જે હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના, જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો અથવા તો તેના માટે અરજી કરવા માંગો છો
તો તમારા મનમાં એક પ્રશ્ન આવી શકે છે, શું એક જ પરિવારના બધા સભ્યો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે? ચાલો જાણીએ કે આ યોજનાના નિયમો કયા કયા છે. તો મિત્રો આ સવિસ્તર માહિતી મેળવી તો વીસમો હપ્તો સૌપ્રથમ ક્યારે આવશે તેમના વિશે વાત કરીએ તો અત્યાર સુધી તો મિત્રો પીએમ કિસાન યોજનાના 19 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. તો શું પરિવારના બધા સભ્યોને આગામી 20મો હપ્તો મળવાપાત્ર રહેશે? જો તમે વિચારી રહ્યા છો કે શું એક જ પરિવારના અનેક સભ્યો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે, તો આનો જવાબ છે ના. મિત્રો નવા નિયમો અનુસાર અથવા તો આ યોજનાની શરતોને આધીન પરિવારમાંથી ફક્ત તે જ સભ્યને આ યોજનાનો લાભ મળી શકે છે. જો પતિ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો પત્નીને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. બાળકો પણ આ યોજના માટે પાત્ર નથી, સિવાય કે તેઓ પોતે જમીનના માલિક હોય. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર કે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે જમીનની માલિકી હોવી જરૂરી છે. જો એક જ પરિવારનો બીજો સભ્ય અરજી કરે તો તેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. અને મિત્રો 20મા હપ્તાની જો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જૂન મહિનાની અંતિમ તારીખોની અંદર અંતિમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને ફરી એકવાર મિત્રો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવામાં આવશે. પાક વીમા યોજના ગુજરાતમાં મિત્રો શરૂ થવા જઈ રહી છે અને ગુજરાતમાં મિત્રો કહી શકાય કે ખરીફ સિઝનથી જ હવે આ પાક વીમા યોજના શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો વીમા કંપનીઓ છે ખેડૂતોને લૂંટી ન જાય અને ખાસ કરીને મિત્રો ખેડૂતોને ઘણા બધા લાભ થાય એ દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી રાખવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જાહેરાત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 12,000 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન યોજના અને હવે રકમ છે આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી પણ વધુ જે મહિલાઓ છે એમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારે આજે અમે તમને પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2024ને લઈને સંપૂર્ણપણે જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં યોજના દેશના અમુક રાજ્યો માટે કાર્યરત છે, જેમાં ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકમાં આ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કહી શકાય કે મહિલાઓ ફોર્મ છે ભરી શકે છે. મિત્રો ટૂંક સમયની અંદર આ વર્ષ 2025ના અંતિમ સમયગાળા દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર આ પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના છે લાગુ કરી આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને પણ મિત્રો મહત્વના સમાચાર 40,000થી લઈને 60,000 રૂપિયા સુધીની પશુપાલકોને હાલ મિત્રો ખાસ કરીને ખેડૂતો છે એમને આ સહાય મળશે. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાંથી જ ચાલી રહી છે. પશુપાલન કરતા દરેક ખેડૂત મિત્રો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકે છે, લોનનો લાભ લઈ શકે છે. પહેલાં મિત્રો આ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની લોન છે મળતી હતી. સાથે મિત્રો કાર્ડની મદદથી ભેંસ દીઠ તમે 60,000 રૂપિયાની લોન લઈ શકો છો, ગાય દીઠ 40,000 રૂપિયા, સાથે મિત્રો ચિકન દીઠ 720 રૂપિયા, બકરા દીઠ ખાસ કરીને 4,000 રૂપિયાની સહાય છે મેળવી શકો છો. આ કાર્ડ ઉપર મિત્રો 1,60,000 રૂપિયા સુધીની લોન છે એ વગર વ્યાજે આપવામાં આવે છે. કોઈ પણ ઔપચારિકતા જમા કરાવ્યા વિના તમે આ યોજના અંતર્ગત ગેરંટી વિના છે મિત્રો હાલ લોન છે લઈ શકો છો. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેન્કો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે. લોનની ભરપાઈની વાત કરવામાં આવે તો મિત્રો 5 વર્ષ સુધીનો સમયગાળો તમને આપવામાં આવે છે. તો મિત્રો ખાસ કરીને એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ફાયદો થશે એવી જાહેરાત ગુજરાત સરકારે સાથે ભારત સરકારે કરી છે. તો મિત્રો આ યોજના છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. ખાસ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતો માટે હાલ આ સહાયની રકમ છે વધારો કર્યો છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના વર્ષ 2020 અથવા તો 22ના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી, પરંતુ મિત્રો આ યોજનાને વધુ વેગ મળે અને સહાયની રકમમાં વધારો થાય એ માટે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
હાલ મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તો ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે અને તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત ઉત્પાદનનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. મંત્રી શ્રી રાઘવજી પટેલના નેતૃત્વ હેઠળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 300થી પણ વધારે ચોરસ ફૂટનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવશે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ વર્ષે વર્ષ 2025 અંતર્ગત આ સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે મિત્રો આ સહાયની રકમમાં વધારા સાથે જ ખેડૂત મિત્રોને 75,000 રૂપિયાની જગ્યાએ 1 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે. તો મિત્રો હાલ ખેડૂતો માટે આ ફાયદાની જાહેરાત થઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી યોજના મફત મોબાઈલ યોજના ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને અગ્રેસર રાખવા મોદી સરકારની પહેલ. ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન ખરીદી પર હવે મળશે સબસિડી, સહાય મળશે 40% અથવા તો મિત્રો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ હવે સહાય ₹100 મળશે. ગુજરાતમાં જમીન ધરાવતા કોઈ પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ખેડૂતો તેમના કૃષિ વ્યવહારોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે અને વધારે વેગ પામી શકે અને આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ માર્કેટ ભાવ એટલે કે ખેડૂત મિત્રો છે માર્કેટ ભાવ જાણી શકે, હવામાન વિભાગની આગાહી છે, અન્ય મહત્વપૂર્ણ માહિતી છે મોબાઈલ ઉપરથી જ સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટેની આધુનિક માહિતી મેળવી શકે. તો મિત્રો સરકારી યોજના મફત મોબાઈલ છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 300 રૂપિયા સુધીનું બોનસ. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26 માટે ટેકાનો ભાવ મકાઈ માટે 2225 રૂપિયા ક્વિન્ટલ નક્કી થયો છે. બાજરી માટે 2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ. જુવાર હાઇબ્રિડ એટલે કે 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. જુવાર માલદંડી છે મિત્રો 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયમિત રાખવામાં આવ્યો છે ભાવ, જેમાં બાજરી છે, જુવાર છે, રાગી માટે ટેકાનો ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવાની પણ જાહેરાત કેન્દ્ર સરકાર સાથે ગુજરાત સરકારે જાહેર કરી છે. એટલે કે ખેડૂતો પાસેથી પાક લેવા માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. લઘુત્તમ ટેકાનો ભાવ મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાગીના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક રીતે ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી 2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. આ ખરીદી 1 મેથી લઈને 15 જુલાઈ 2025 સુધી કરવામાં આવશે, જેથી નોંધણી કરાવવા માટે ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. કયા કયા રાજ્યની અંદર આ યોજના શરૂ છે તેમના વિશે વાત કરીએ તો દેશના રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA દ્વારા ભારતમાં ગરીબ રેખા નીચે જીવતા લોકો છે એમના માટે ઓછા ભાવે રાશન આપવાની સુવિધા શરૂ કરી છે. આ માટે રાશન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ હવે તેમને આ ઓછા ભાવે રાશન નહીં મળે. વાસ્તવમાં સરકાર દ્વારા ઓછી કિંમતે ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે. રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. હવે રાજસ્થાનના જે રાશન કાર્ડ ધારકો છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશન આપવાનો સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ માટે ભારત સરકાર પણ રાશન કાર્ડ જાહેર કરે છે. રાશન કાર્ડ વિના લોકોને આ સુવિધાનો લાભ મળી શકશે નહીં, પરંતુ રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછામાં ઓછા ભાવે માત્ર રાશન નહીં પરંતુ મિત્રો અનેક યોજનાઓનો લાભ પણ મળવા પાત્ર રહે છે. મિત્રો અન્ય યોજના છે એ લાભ લેવા માટે
તેમને હાલ ખાસ કરીને મિત્રો કહી શકીએ કે ઓછા ભાવે રાશન મળતું નથી. તેના બદલે હવે તેઓ અન્ય યોજનાઓનો લાભ મેળવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. તાજેતરમાં સરકારે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સુવિધાની જાહેરાત કરી છે. રાશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ માટેની મિત્રો પ્રક્રિયા છે રાજસ્થાન સરકારે શરૂ કરી છે. તો મિત્રો જે રીતે રાજસ્થાનની અંદર પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સરકાર છે, તેવી જ રીતે મિત્રો શું ચેન્નઈમાં પણ એટલે કે મિત્રો કહી શકે કે જે રીતે મોટા જે સિટીઓ છે ત્યાં મિત્રો આ 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની જાહેરાત કરી, તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના રાશન કાર્ડ ધારકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.